બાબા ગોવાળાને કેવા જતા હતા, પણ કનૈયા ઈશારો કર્યો, કઈ વાત કરતા નહીં, જે કૌતુક બન્યું એમને રાખજો, નકર બધા મને ગોવાળ નહીં માને, ભગવાન માનીને હાથ જોડીને મારી સામે બેસી જશે. પણ ભોળો નંદ બોલી ગયો, ગોવાળો તમે જે ફરિયાદ કરતા હતા ને એ ખરેખર સાચી છે, મારો નથી. હું ગોરો ને નંદરાણી ગોરાને કાળો કેમ થાય? આજે મને પેલા ગર્ગાચાર્ય બ્રાહ્મણના શબ્દો યાદ આવે છે, અને કનૈયાનું નામ પાડીને કનૈયાના ચરિત્ર જોઈને બ્રાહ્મણ બોલ્યો તો, નારાયણ સમો ગુણ, સાક્ષાત નારાયણ છે. આમ નંદ બાબાએ કનૈયાને ખુલ્લા પાડી દીધા. હવે બધા વ્રતવાસી સમજે કે કનૈયો છે એ સાધારણ ગોવાળ નથી, અને નારાયણ છે, એ નારાયણની સાથે નાચવામાં કઈ પાપ લાગે ખરું? પછી જ રાસલીલાનું વર્ણન આવે એવી વાત છે. અને કનૈયાને ગોવાળો કે આવો મોટો નારાયણ, અને ગોવાળ બનીને આવ્યો, આ સુધી તારા સ્વરૂપને છુપાવ્યું, હવે તને નહીં છોડીએ, દેખાડ તારા વૈકુંઠને. લાલો કનૈયો કે એટલા માટે બાબા કહેતો હતો કે તમે કઈ વાત કરતા નહીં. કનૈયો બોલ્યો, આવી જાઓ બધા યમુનાજીમાં. યમુનામાં પ્રવેશ કર્યો અને ડૂબકી મારો, ડૂબકી મારી એ જ સાથે બધા ગોવાળોને વૈકુંઠના દર્શન થયા. શ્યામ શ્યામ ચતુર્ભુજ શંખ ચક્ર ગદા ને પદ્મ લઈને બિરાજમાન થયેલા મહાવિષ્ણુના દર્શન થયા. ઘડીકમાં વિષ્ણુ ભગવાનના મુખારવિંદના દર્શન કરે, ઘડીકમાં કૃષ્ણ સામે જોવે, બેયના મુખારવિંદ સુંદર લાગે છે. અને એક જ નખ છે, એક જ કેમ હોય? પણ કૃષ્ણને 2 ભુજા છે, નારાયણને 4 ભુજા છે. લે જોઈએ આપણો કનૈયો નહીં હોય, નજીક જઈએ અને જોઈએ કે કનૈયા જેવું શરીર છે કે નહીં. ગોવાળાનો બાળકો આગળ ચાલ્યા તો કનૈયાએ રોક્યા કે અહીંયા મહારાજ મર્યાદામાં બેઠા, મર્યાદા રાખવી જોઈએ ને, સ્તુતિ કરો. હાથ જોડીને સ્તુતિ કરી અને પછી બોલ્યા જાદુગરની જેમ, ચાલો યમુનાજીના નીરમાંથી મસ્તક બહાર કાઢો અને બહાર આવો. જેવું મસ્તક બહાર કાઢ્યું એટલે કેવું વૈકુંઠ ને કેવા નારાયણ દેખાતા બંધ થઈ આવ. અને એવી માયા કરી કે ગોવાળો બધું ભૂલી ગયા. અહીંયા 28 અધ્યાયની કથા પૂરી થાય. પછી 29મા અધ્યાયથી એક પ્રકરણ ચાલુ થાય, 5 અધ્યાયનું. 29, 30, 31, 32 અને 33 એ 5 અધ્યાય. એનું નામ છે રાસ પંચાધ્યાય. એમાં રાસની કથા છે. હવે આપણે પ્રથમ સ્કંદ સાંભળ્યો બરાબર મંગળવારે, બીજે દિવસે. એમાં એક 5 અધ્યાયની કથા આવતી હતી, વંશ પંચાધ્યાય. ત્યાર પછી ચતુર્થ સ્કંદ સાંભળ્યો, એમાં 5 અધ્યાયમાં ધ્રુવ ચરિત્ર આવતું હતું, એને અર્થ પંચાધ્યાય કહે. એમ 10મા સ્કંદમાં 29, 30, 31, 32, 33 5 અધ્યાય રાસ પંચાધ્યાય છે. અને એમાં રાસનું વર્ણન કરેલું છે. એ રાસના 5 અધ્યાય અતિ સુંદર છે. આ શ્રીમદ ભાગવત એ ઠાકોરજીનું વાંગ્મય સ્વરૂપ છે. પ્રથમ સ્કંદ અને દ્વિતીય સ્કંદ, ડાબું અને જમણું ચરણ છે. તૃતીય સ્કંદ અને ચતુર્થ સ્કંદ ભગવાનનો જમણો અને ડાબો ખભો છે. પંચમ સ્કંદ અને ષષ્ઠમ સ્કંદ ઠાકોરના પાછળના 2 નિતંબ પ્રદેશ છે. સપ્તમ સ્કંદ છે ભાગવતજીનો, એ ભગવાન કૃષ્ણનો જમણો હાથ છે. શ્રીનાથજી બાબાનો જમણો હાથ છે, કમરે મૂકે છે. અષ્ટમ સ્કંદ જમણી છાતી, 9મો સ્કંદ ડાબી છાતી, 10મો સ્કંદ એ ભગવાનનું હૃદય છે, 11 સ્કંદ મસ્તક છે, અને 12 સ્કંદ ભક્તોને બોલાવવા માટે ઊંચો કરેલો ડબો હાથ છે. તો 10મો સ્કંદ શું આવ્યું? ઠાકોરનું હૃદય છે. હૃદયમાં પ્રાણ ટકી રહેતા હોય, જીવ ટકતો હોય, શેને આધાર ટકે? 5 પ્રાણને આધારે: પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. એમ ભાગવત રૂપી ભગવાનની મૂર્તિનું 10મો સ્કંદ હૃદય છે,
અને રાસના 5 અધ્યાય એ ઠાકોરના 5 પ્રાણ છે. કારણ પોતાના 5 પ્રાણની અંદર ભક્તોના 5 પ્રાણને અંદર પધરાવીને ઠાકોરજી બિરાજમાન છે. એવા 5 પ્રાણ છે. અને એ રાસના 5 અધ્યાય છે એમાં પહેલા 2, પછી ત્રીજો આવે, ચોથો ને પાંચમો. તો પહેલા 2 અને ચોથા ને પાંચમા ને છોડી દો, ને વચ્ચેનો જે છે 31નો એને ગોપી ગીત કહેવામાં આવે છે. પહેલું આપણે વેણુ ગીત સાંભળ્યું. હવે રાસની અંદર બીજું ગોપી ગીત આવે, અને ત્રીજું આવશે યુગલ ગીત, અને ચોથું ઠાકોરજી મથુરામાં પધાર્યા પછી ઉદ્ધવને મોકલે ત્યારે ભંવર ગીત. આ 4 ગીતોની કથા શ્રીમદ ભાગવતમાં અતિ ઉત્તમ છે. એમાં રાસલીલાની શરૂઆત કરવાની છે. સુખદેવજી મહારાજે વિચાર કર્યો, રાસલીલા એ ભક્ત અને ભગવાનની કથા છે, સ્ત્રી ને પુરુષની કથા નથી. અને એ રાસલીલા એ નિર્દોષ કનૈયાની કથા છે. એ રાસલીલાની અંદર ભક્ત અને ભગવાનના નિર્દોષ અલૌકિક પ્રેમની કથા છે. જો ગોપીઓ સ્ત્રી છે અને કૃષ્ણ પુરુષ છે, આવી ગાંઠવાડીને કોઈ રાસમાં પ્રવેશ કરે તો એને પરિપૂર્ણ આનંદ આવતો નથી, અને એમાં દોષ દેખાશે. પણ રાસમાં કોઈ પુરુષ નથી, કોઈ સ્ત્રી નથી. એ રાસની કથા કરવી છે. તો કથાની શરૂઆતની અંદર બ્રાહ્મણોની સભા બેઠેલી છે, ને વચ્ચે પરીક્ષિત બેઠો છે. સુખદેવજી મહારાજે વિચાર્યું કે આ રાસની અંદર આમાંથી કેટલાનો અધિકાર હશે. હૃદયમાં જરા પણ વિકાર લઈને કોઈ જીવડો કૃષ્ણ કથામાં બેઠો હોય તો એને રાસ સાંભળવાનો અધિકાર નથી. અને વિકારી જીવડાને હૃદયમાં રાસનો આનંદ મળતોય નથી. જેના અંદર કામ રહેલો છે એને કનૈયા અને રાધાની કથામાં કામ દેખાશે. અને સુખદેવજી જો વૈરાગી હશે અને સ્ત્રીને પુરુષનું શરીર નહીં દેખાય, પણ ભક્ત અને ભગવાન જ દેખાશે. એટલા માટે આ કથા છે. તો કેટલાય બ્રાહ્મણો બેઠેલા હતા. સુખદેવજીને થયું રાસની કથા કરું કે ન કરું. આ બ્રાહ્મણો બેઠેલા છે, આ પરીક્ષિત છે, કેટલાકનો અધિકાર હશે ને કેટલાકનો નહીં પણ હોય. ભગવાન કૃષ્ણના વિરહમાં રડતા 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 માના ઉદરમાંથી જે શરીર લાવ્યા એ દેહ પડી જાય પછી જ કૃષ્ણના રાસમાં જવાય છે. ઠીક જ છે. આ શરીર લઈને ભગવાન કૃષ્ણના રાસમાં જવાતું જ નથી. હાડકા માંસ લોહી ને રુધિરથી ભરેલા શરીરથી રાસલીલા થઈ આવ્યું વર્ણન આવતું નથી. પણ કૃષ્ણ વિરહની અંદર આપણું પ્રારબ્ધ ભોગવી અને આપણું શરીર જ્યારે પડી જાય ને મૃત્યુ દેવતાને લઈ જાય, અંદરથી અલૌકિક દેહ પ્રગટ થાય અને ભગવાનના ધામમાં જાય, એ પ્રભુ સાથે રાસ રમે. એટલી પવિત્ર અને નિર્દોષ કથા છે રાસલીલાની. સુખદેવજીને થયું કથા કરું કે ન કરું. લાયકાત કેટલાકની નહીં હોય તો મનમાં ગોટાળો કરશે. પણ રાજાને હવે તો એક જ દિવસ રહ્યો ને આવતીકાલે સાંજે તક્ષક ડંખ દેવાનો છે. એટલે રાસની શરૂઆત કરી. અને સુખદેવજી મહારાજ શ્લોક બોલ્યા છે. શ્રી શુક ઉવાચ ભગવાન પિતા રાત્રિ શરદોત ફુલ્લ મલ્લિકા વિક્ષરન્તુમ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિત. ભગવાન અપી એટલે કે ભગવાને પણ તા રાત્રિ એટલે તે રાત્રિ પ્રગટ કરી શરદોત ફુલ્લ મલ્લિકા. આવું પેલા શ્લોકમાં લખી છે. ભગવાને પણ તે રાત્રિ પ્રગટ કરી. તે રાત્રિ પ્રગટ કરી એટલે આપણે પ્રશ્ન થાય કે નહીં, તે એટલે કઈ? સુખદેવજી શરૂઆત આવી રીતે કરી છે. કહેવા માંગે છે રાજન
સાધારણ સ્ત્રી પુરુષના નૃત્યની કથા નથી. તે રાત્રિ એટલે સાંભળી લે રાજન, વેદના મંત્રો પરમાત્માનું વર્ણન કરી કરીને થાક્યા અને ભગવાન કેવો હોય એ જગતને બતાવી શક્યા નહીં. એટલે વેદ મંત્રની અધિષ્ઠાત્રી દેવીઓને થયું કે વર્ણન કરી કરીને કોઈ દિન ભગવાનને બતાવી શકાતો નથી. એની સાથે નાચીએ કૂદીએ ભેટી પડીએ તો ખબર પડે કે ભગવાન કેવો છે. એટલે એ વેદ મંત્રની દેવીઓ હતી આ ધરતી ઉપર ગોપીઓ થઈને આવી, સાધારણ ગોપી નથી. એ વેદ મંત્રની દેવીઓ પ્રગટ થઈને કૃષ્ણને પ્રાર્થના કરી, નાથ અમારા વેદ મંત્રની શક્તિઓ આ સમાજને માનવને આપી આપીને થાક્યા તો એ ભગવાન કેવો છે સમજી શક્યા નથી. હવે તો અમને જ કૃષ્ણ અવતારમાં ગોપીઓ બનાવો, આપણે ભેટીએ પછી જગતને કહી શકીએ ભગવાન કેવો હોય. તો કૃષ્ણે વચન આપ્યું ગોલોકમાંથી કે આવી જાજો, દ્વાપરના અંતમાં કનૈયો થઈ અને વ્રજમાં પ્રગટ થાવ એટલે અને 6 મહિનાની પૂર્ણિમાની રાત્રિ બનાવીને તમારી સાથે નાચીશ. એ વેદ મંત્રની ગોપીઓ શ્રુતિઓને વચન આપ્યું હતું, તા રાત્રિ તે રાત્રિ પ્રગટ કરી. તા પાછળનો હેતુ છે. કનૈયાને નાચવાની ઈચ્છા જ નથી. હકીકત છે કે કૃષ્ણને નાચવાની ઈચ્છા નથી, પણ સંસારનો જીવડો જ શૃંગાર માટે અને નાચવા માટે ટેવાયેલો છે. તો શૃંગારમાં ફસાયેલો, સ્ત્રી ને પુરુષના નૃત્યમાં ફસાયેલો જીવડો સ્ત્રી ને પુરુષના નૃત્યને જોવા માટે ટેવાયેલો છે ને વ્યસની થયેલો છે. એટલે કૃષ્ણને થયું કે હું પુરુષનો દેહ ધારણ કરી લઉં અને વેદના મંત્રની અધિષ્ઠાત્રી દેવી ગોપીનું રૂપ ધારણ કરી લે અને અમે પછી નાચીએ. એટલે સ્ત્રી ને પુરુષના નૃત્ય જોવા ટેવાયેલો જીવડો એ જુએ અને એના બધા વિકાર મરી જાય ને શાંત થઈ જાય ને અમારા ધામમાં આવી જાય. મહારાજ તમારા પર કૃપા કરવા માટે મારું તમારું મન જ્યાં સંસારના સ્ત્રી પુરુષ નાચે અને જોવા માટે દોડી જાય એમાંથી ખેંચી અને પોતાના નૃત્યમાં મૂકી દે, જીવનું કલ્યાણ કરીને ગોલોકમાં લઈ જવા માટે નાચે. એ રાસની કથા છે. આટલી રાસની કથા ઉત્તમ ને પવિત્ર છે. એને નાચવાની ઈચ્છા નથી. એ રાધા અને કૃષ્ણમાં વિકાર ભરેલો નથી. મહારાજ તમારા હૃદયમાં વિકાર હોય એને નાશ કરી અલૌકિક નૃત્ય કરીને અલૌકિક શૃંગારમાં જીવડાને મૂકી લ્યો હવે ગોલોકમાં આવી નિત્ય અમે નાચીએ, તમે જોયા કરો. એટલા માટેથી જીવડા સામે એણે વૃંદાવનમાં રાસ કર્યો છે. હકીકત છે. રાસની કથામાં કોઈ શૃંગારનું વર્ણન નથી, કોઈ લૌકિક વાણીનો પ્રયોગ નથી. પણ આ 5 અધ્યાયમાં એટલો શૃંગાર ભર્યો સાધારણ બુદ્ધિનો માનવ હોય અને વાંચે મનની અંદર એટલા ગોટાળા કરી બેસે તમે ન પૂછો વાત. અને આવું જ બન્યું એકવાર આપણા દેશ ઉપર અંગ્રેજોનું રાજ્ય હતું અને પછી પોતપોતાની અંગ્રેજી ભાષામાં ભાષાંતર કરીને આપણા ગ્રંથોને વાંચવા માંડ્યા. અને એ ગોરી પ્રજા એના માટે શું બોલવા માંડી કે આવો તે કઈ ભગવાન હોય કે પારકી સ્ત્રીઓ સાથે નાચે અને એવું નૃત્ય કરતો ને એવો ભગવાન હોય તો અમે ક્યારને એને ચોકડી મારી દીધી. અને વાત સાચી, ભગવાન કોઈ પારકી સ્ત્રી સાથે નાચે ખરો? એટલે વિદ્વાનોની સભા ભરાણી. એમાં નક્કી કર્યું કે ભાગવતમાંથી 5 અધ્યાય રાસના કાઢી નાખ્યા હોય તો પછી પુસ્તક છપાવી દે. હવે નિર્ણય ઉપર આવ્યા. અને એ વખતે મોટામાં મોટા કોઈ પ્રકાંડ પંડિતને વિદ્વાન હોય તો મદન મોહન માલવિયાજી ભારતને સ્વતંત્ર કરવા માટે જે ચળવળમાં પડ્યા હતા અને વિદેશમાં એને બોલાવીને જાય તો ગંગાજળનું બેરલ પ્લેનમાં લઈને જાય કે હું તમારી ભૂમિનું જલ નહીં પીવું. ભાગવતના અભ્યાસી હતા. એને વિદ્વાનોએ વાત કરી. માલવિયાજીને લાગ્યું બરાબર ખૂબ શૃંગાર એમાં પીસેલો છે અને બધા વાંચે મનમાં ગોટાળો કરે. 5 અધ્યાય ભાગવતજીની અંદરથી આપણે બહાર કાઢી લઈ અને પછી પુસ્તકો છપાવી લઈ એટલે કોઈ આંગળી ચીંધીને આપણા ગ્રંથ માટે આવી વાતો ન કરે. અને આ વાતની ખબર પડી એક સંન્યાસીને વૃંદાવનમાં બિરાજતા હતા અને જેનું નામ છે કરપાત્રીજી મહારાજ. આજે આ ભૂમિ પર હાજર નથી.
અને કૃષ્ણ પ્રેમમાં પાગલ બની અને ભાગવતના શ્લોકો બોલ્યા કરે અને વૃંદાવનમાં નાચ્યા કરે. આંખ વીચે તો એને નંદોત્સવ દેખાય, આંખ વીચે તો માછડેથી કંસને પછાડતો કૃષ્ણ દેખાય, આંખ વીચે તો એને રાસલીલા દેખાય. આ ભક્ત હતા. એણે મદન મોહન માલવીયાજીને પત્ર લખ્યો, ત્યારે યુવાન હતા અને માલવીયાજી વૃદ્ધ વિદ્વાન હતા. એકવાર મારી સાથે તમે થોડીક ચર્ચા કરો અને પછી રાસના 5 અધ્યાય કાઢજો. અને એ પીઢ ઉંમરના વિદ્વાન મદન મોહન માલવીયાજી આવ્યા વૃંદાવનમાં. 3 મહિના સુધી એને કરપાતીજીના મોઢેથી રાસના રહસ્ય સાંભળ્યા. પછી હાથ જોડીને દંડવત પ્રણામ કર્યા કે ભાગવતમાંથી રાસના 5 અધ્યાય કાઢી લઈ તો પ્રાણ વિનાના મળદા જેવી સ્થિતિ છે. હવે રાસલીલા છે, ઉત્તમ છે. લાલાભાઈ બીડું ટાઈમ થયો તો કૃષ્ણ કનૈયા, હું ગભરાઈ જાઉં કોકને જોઉં ને એટલે કૃષ્ણ કનૈયા લાલ કી. આવા રાસના 5 અધ્યાય છે. અને વધારે શું કહું, મીરાબાઈ બિચારા રાંકડા, રાણાએ મીરાનો ત્યાગ કર્યો એટલે રાંકડી મીરા રડતે 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 રાજસ્થાનની ભૂમિનો ત્યાગ કર્યો અને વૃંદાવનમાં આવ્યા. વૃંદાવનમાં કૃષ્ણ કનૈયાની એટલી ભક્તિ કરી પણ કનૈયા એને દર્શન ના દીધા. ઠાકોર કેટલી મારી કસોટી કરશો. પછી એ રાંકડી મીરા વૃંદાવનનો ત્યાગ કરી એને આપણા સૌરાષ્ટ્રમાં આવી અને દ્વારકાનાથ મંદિરમાં આવી. ત્યાં ભક્તિ કરવા લાગી. ત્યાંય એને કૃષ્ણના દર્શન ન થયા. અને મીરાએ સાંભળ્યું કે મધુસૂદન સરસ્વતી નામના કોઈ સંન્યાસી એ વૃંદાવનમાં બિરાજે છે અને કૃષ્ણના ભક્ત છે, ભાગવતના પ્રકાંડ પંડિત છે અને કનૈયાના રોજ દર્શન કરે છે અને રાસના અને નંદોત્સવના શ્લોકો બોલીને સમાધિમાં બેસી જાય છે. એ સંન્યાસી આગળ જાઉં અને જો કનૈયો મને બતાવે તો. પણ મોટા બાપા એના નિયમ પાક્કા હતા. એટલે મીરાએ પત્ર લખ્યો કે પરમ પૂજ્ય પ્રાત સ્મરણીય સ્વામીજી મધુસૂદન સરસ્વતીજી મહારાજ દ્વારિકાથી એક રાંક મીરાના વંદન. વૃંદાવનમાં ખૂબ ફરીને કનૈયાને મનાયો પણ માન્યો નહીં, દર્શન આપ્યા. દ્વારિકામાં કેદીની કૃષ્ણને મનાવો ને દર્શન નથી આપતા. મહારાજ ભાગવતના શ્લોક બોલીને આપ ધ્યાન કરો ને આંખ મીચો તો સમાધિમાં કનૈયાને જુઓ. એકવાર મને મંજૂરી આપો, તમે કોઈને મળતા નથી, એકવાર મને મળવાની મંજૂરી આપો, આપને મળું, આપ મને ઉપદેશ આપો, મને કૃષ્ણના દર્શન કેમ થાય. અને મધુસૂદન સરસ્વતી મહારાજે પત્ર લખ્યો કે મીરા આપની ભાવના ઉત્તમ છે, ભગવાન દયાળુ છે, જીવના પાપ હોય ત્યાં સુધી એને કનૈયાના દર્શન થતા નથી. સતત ભક્તિ કરતા રહ્યો, જપ કરતા રહ્યો અને પાપ નાશ પામશે ત્યારે દયાળુ પ્રગટ થઈને દર્શન આપશે. પણ માતા મને માફ કરજો, મારો એક નિયમ છે કે હું કોઈ પણ સ્ત્રીના મુખનું દર્શન કરતો નથી. આ મધુસૂદન સરસ્વતી મહારાજ લખ્યું, કોઈ પણ સ્ત્રીના મુખારવિંદનું દર્શન કરતો નથી. મીરા આગળ પત્ર આવ્યો. રાંકડી મીરાને બહુ દુઃખ થયું. કોઈ પણ ઉપાય મધુસૂદન સરસ્વતીના દર્શન કરવા છે અને એના આગળથી કૃષ્ણના જ્ઞાન મેળવવા છે. ફરીને પત્ર લખ્યો અને અંદર ખાસ જે લખવાનો વિષય હતો એમાં લખ્યું, મહારાજ આ દિન સુધી હું માનતી હતી કે વૃંદાવનમાં જેટલા જેટલા જીવડા છે એ બધી ગોપી જ છે. સાચી વાત છે. સાડલો પહેરેલી સ્ત્રી હોય કે દાઢી મુખનો ધણી હોય ને કોઈ ગોવાળો હોય, પણ વૃંદાવનમાં જેટલા ભક્તો છે બધા સ્ત્રી છે. કૃષ્ણ એક જ પુરુષ છે. ગોપી કોઈ સ્ત્રી નથી, ગોપી કોઈ પુરુષ નથી. કનૈયો કોઈ સ્ત્રી નથી, કનૈયો કોઈ પુરુષ નથી. ગોભી ઇન્દ્રિયઃ ભક્તિ રસમ પીબતી ઇતિ સા ગોપી. બધા જ ઇન્દ્રિયોથી ભક્તિ રસનું પાન કરે એવા જીવ માત્ર ને ગોપી કહેવાય. સ્ત્રીને જ ગોપી કહેવાય એવું નથી. અને મીરાએ લખ્યું, માનતી હતી કે વૃંદાવનમાં બધી જ ગોપી છે, પુરુષ હોય કે સ્ત્રી હોય. આજે જ મને ખબર પડી કે તમારા જેવા બીજા પુરુષ જીવે છે. મેણું માર્યો આજે જ ખબર પડી. અને મધુસૂદન
સરસ્વતી સંન્યાસી મારે નિયમને ચોકડી મારીને મીરાને મંજૂરી આપી કે પાત્ર છે, અને મધુસૂદન મહારાજને મળી મીરાને એને કૃષ્ણ મળી ગયો. માટે વૃંદાવનના રાસના કથા નથી કોઈ સ્ત્રી, નથી કોઈ પુરુષ. ભગવાનના વિરમા અને વિરમમાં માના ઉદરમાંથી લઈને જન્મેલા દેહ નાશ પામીને દિવ્ય અલૌકિક દેહ ધારણ કરી અને જીવડો ભગવાનના ધામમાં જાય અને પછી એની સાથે રમે, એનું નામ રાસ. નિત્ય લીલામાં પ્રવેશ કરી જાય એનું નામ રાસ. એક જ છે. અને રાસ લીલાની કથા કેટલી નિર્દોષ. કનૈયાએ લગ્ન કર્યા નથી. દ્વારિકામાં આવ્યા પછી લગ્ન કર્યા 16,108 રાણી સાથે એકને એક 10 દીકરાઓ થયા. વૃંદાવનમાં એવું નથી સાંભળ્યું કે ભગવાન કૃષ્ણને કોઈ સંતાનનો જન્મ થયો. કઈ કઈ છે, પરિપૂર્ણ નિર્દોષ છે. અને કેવી રીતે શરૂઆત કરી રાસની? શ્રી ભગવાન વાચ શ્રી શુક વાચ ભગવાન પિતા રાત્રિ શરદોત ફુલ્લ મલ્લિકા વિક્ષરન્તું મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિત. ભગવાને તે રાત્રિ પ્રગટ કરી. તે એટલે કઈ? એક તો વેદ મંત્રીની દેવીઓએ કહ્યું હતું કે અમે ગોપીઓ બનીને આવીએ ને 6 મહિનાની પૂર્ણિમાની રાત્રિ બનાવ, એને વચન આપ્યું હતું, એ વચન પૂરું કરવા માટે. બીજું, આ ધરતી ઉપર અઘાસુર, બકાસુર, જરાસંઘ, સાલ્વ, પૌંડ્રક, વિદુરથ આવા મોટા મોટા પાપીઓ જન્મ્યા. ધરતી ત્રાહી ત્રાહી પોકારી ગઈ. ગાય બની બ્રાહ્મણો, ઋષિઓ અને દેવતાની સભામાં ગઈ અને ગાય બનેલી ધરતી બ્રાહ્મણો અને દેવતાઓએ પ્રાર્થના કરી અને બરાબર એ જ વખતે ભગવાન આકાશવાણીથી બોલ્યા કે હું આ ધરતી પર આવીશ અને પાપીઓને મારીશ. પછી શ્રાવણ મહિનો આવ્યો અને પૂનમ નીકળી ગઈ, ભગવાન તૈયારી કરવા લાગ્યા કે હવે તો મારે જવું જ જોઈએ. ગોલોકમાંથી કૃષ્ણ તૈયારી કરતા હતા આ ધરતી પર આવવાની. તો ગોલોકમાં ભગવાનની સાથેની સખીઓ હશે કે નહીં હોય? છે, કાયમી માટે કૃષ્ણની સાથે રહેલી છે. ધરતી ઉપરથી ભક્તિ કરીને આવનાર જીવને ત્યાં બેસાડી અને નિત્ય એને રાસનું નૃત્ય બતાવવા માટે ઠાકોરજીએ નિજ સ્વરૂપમાંથી એ સખીઓને પ્રગટ કરી છે. એ કોઈની દીકરીઓ નથી, એ કોઈને પરણેલી નથી. આપણા સન્મુખ બંસી બજાવતા કૃષ્ણ ખરેખર પ્રગટ થઈ જાય અને અહીંયા ઊભી જાય અને હું એ તમારી જેમ સામે ખુરશી ઉપર આવી જાઉં દર્શન કરવા, બરાબર? અને આપણે બધા દર્શન કરતા હોઈએ. એ જ કનૈયામાંથી એમ 2 ભાગ થાય અને એક બને રાધા અને એક બને કૃષ્ણ. પછી રાધા બની એમાંથી ઘણા ભાગ થાય અને બધી સખીઓ બની જાય. એની સાથે નાચે તો કોણ કોની દીકરી તમે મને કહેજો. સ્વયં ઠાકોરે નિજ સ્વરૂપમાંથી સખીઓને પ્રગટ કરીને એની સાથે રમે છે નિત્ય ગોલોકની અંદર. અને એ જ કનૈયો અહીં ધરતી પર આવવાના વિચાર કરવા લાગ્યો. એટલે તેની સાથે ગોલોકમાં નિત્ય રમતી સખીઓ બોલી કે લાલા કનૈયા, તમે ના આવો તમને ચેન કેમ પડે? કે આવો મારી સાથે. તો કનૈયો કે હું તો ગોવાળ થઈને જવાનો છું, તો અમને ગોપ કન્યા બનાવો. તો કનૈયો કે તથાસ્તુ, તમને ગોપ કન્યા બનાવો. તો લાલા કનૈયા, જેમ અહીં આપણા ગોલોકમાં આપે આપણા સ્વરૂપમાંથી અમને પ્રગટ કરી અને 6 મહિના ચંદ્ર આકાશમાં રોકાઈ જાય અને 6 મહિના આપની સાથે નાચીએ, આવી 6 મહિનાની પૂર્ણિમાની રાત્રિ ત્યાં ધરતી પર પ્રગટ કરશો? આમાં સખીએ પૂછ્યું કે આવી રાત્રિ પ્રગટ કરશો? ત્યારે કૃષ્ણ શું બોલ્યા કે સખીઓ, તમને વચન આપું છું કે આવી 6 મહિનાની પૂર્ણિમાની રાત્રિ હું ધરતી ઉપર પ્રગટ કરીશ. એ સખીઓને વચન આપ્યું હતું. માટે સુખદેવજી બોલ્યા કે ભગવાન પિતા રાત્રિ હિ શરદોત ફુલ્લ મલ્લિકા. પછી વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગ માયામ ઉપાશ્રિત. પોતાના મનરૂપી સંકલ્પ શક્તિને કામે લગાડી અને 6 મહિના રોકાઈ જાય નવો ચંદ્ર બનાવ્યો. આ સૂર્ય અને ચંદ્રની કથા નથી. આ સૂર્ય એક
સેકન્ડ મોડો ઉગે કે 1 સેકન્ડ મોડો આથમે ને તો આ ધરતી સૂર્યચંદ્ર હતા નહોતા થઈ જાય. આ ધરતી પર ઉગવાવાળો ચંદ્ર 1 સેકન્ડ મોડો થાય કે 1 સેકન્ડ વહેલો થાય પ્રલય થઈ જાય. પણ યોગ માયામ ઉપાસિત યોગ માયાને પ્રગટ કરી મનસ્ચક્રે મનમાંથી એક દિવ્ય સંકલ્પ કરીને અલૌકિક ચંદ્રને પ્રગટ કર્યો. પેલા તો એની રીતે આવતા હતા અને જાતા હતા, નિજ ભક્તોને આનંદ આપવા માટે આ હું પ્રગટ કર્યું. એ છે રાસની કથા, એ રાસલીલાની કથા છે. અને શ્રવણ કરો. સુખદેવજી મહારાજ કે રાજન, રાસની કથા સાધારણ કથા નથી. પોતાના ગોલોકમાં રહેલા નિત્ય નિજ સ્વરૂપમાંથી પ્રગટ કરેલા સખીઓ એને આ ધરતી પર લાવવા છે અને એને વચન આપ્યું છે માટે 6 મહિનાની રાત્રિ કરી અને રાસ કર્યા છે. બીજું, વેદોની અધિષ્ઠાત્રી દેવીઓ એને આ ધરતી ઉપર સખીઓ બનાવે છે. હવે એક 3જા નંબરની કથા કહું. આ ધરતી ઉપર કેટલા બ્રાહ્મણો પ્રગટ થયા. 1 જન્મ, 2 જન્મ, 3 જન્મ, 3 જન્મથી વેદનો અભ્યાસ કરી અંદર રહેલા કામને મારવાનો પ્રયાસ કરતા હતા કે કામ મરી જાય તો કૃષ્ણ દેખાઈ જાય. આવો એક અભ્યાસ કરતા હતા. 3 જન્મ થયા અને કામ મર્યો નહીં. પછી એ બ્રાહ્મણોને થયું કે આના કરતા ભગવાન સાથે નાચીએ તો કામ મરી જાય કે ના. એવામાં થયો રામા અવતાર. અને રામા અવતારમાં બ્રાહ્મણો જન્મ્યા. કઈના લેણા 2 વચન સ્વીકારી અને ભગવાન રામજી વનવાસમાં પધાર્યા. રામ લક્ષ્મણ જાનકી છે. ચિત્રકૂટ ઉપર સત્સંગ કરે છે અને બ્રાહ્મણોને આવતા વાર લાગે. તો એક દિવસ જટાશંકર, અંબાશંકર, મહાશંકર, મણિશંકર અંદર ઝઘડો કરવા લાગ્યા. આજે તું મોડો થયો, કે કાલ તો તું મોડો થયો હતો, પરમ દિવસે તું મોડો હતો. આવું કેમ ચાલે? કે જો ભાઈ, રામજી ગ્રસ્ત છે, પત્ની સીતાજી સાથે છે અને ઝૂંપડામાં કામ બધા કરે ને આપણે તો ઘરના કામ આપણે જ કરવા. એટલે મોડા વેલા થઈ એમાં એક બ્રાહ્મણ બોલ્યો કે રામ કેટલા સુંદર લાગે છે. બીજો બોલ્યો કે સીતા કેટલા સુંદર લાગે છે. ત્રીજો બોલ્યો ગ્રસ્થાશ્રમ કેટલો સુંદર હશે. ચોથો બોલ્યો ગ્રસ્થાશ્રમ બનવામાં કેટલો આનંદ હશે. બ્રહ્મચારી હતા. પારકો વૈભવ જોવો નહીં ને જોવો તો ભગવત દ્રષ્ટિથી જો કે ભગવાન અને ભગવતી છે. કોઈ દિવસ કોઈના પારકા વૈભવમાં ડોક્યું ના કરો. અને આપણે તો જોવા ના મળતું તો ટીવીમાં ખડકાઈને જોતા હોઈએ, ભાડે લઈને. થઈ ગયું છે. બગડવા માટે પૈસા દઈને બગડીએ છીએ. તમને બિલકુલ ચોખ્ખું ખબર તો બરાબર ભગવાન કૃષ્ણ કનૈયા એને રાસ કેમ કર્યો? આ બ્રાહ્મણો રામાવતારમાં જન્મ્યા. રામ સમયસર હાજર થાય અને આ બધા બ્રાહ્મણોને લગ્ન કરીને ગ્રસ્ત બનવાની ઈચ્છા થઈ કે ગ્રસ્તાશ્રમમાં બહુ આનંદ હશે ને કે રામ કેમ લગ્ન કરે. તો પછી રામને પૂછજો કે સીતાના વીરમાં રડવું કેવું પડે. હે ખગ મૃગ એ મધુકર શ્રેણી તુને દેખી સીતા મૃગનેની. અને બ્રાહ્મણો કે આપણે હિંમત કરીને રામજીને પૂછીએ કે ગ્રસ્ત થાય કે નહીં. એક બ્રાહ્મણ આગળ બેઠો તો હિંમત કરી, મહારાજ ગ્રસ્ત બનીએ તો કંઈ ખોટું નથી. રામજી કે તો મહારાજ આપ રામ છું અને આપને સીતા મળ્યા. કહેવાય એમ માગતા હતા કે આવી પત્ની મળી જાય, પણ લાયક બનાવીને આવી પત્ની મળે. સીતા જેવી પત્ની જોતી હોય પણ પેલા રામ બનવું પડે. થઈ ગયું છે. બિચારા ભોળા રામજી બોલ્યા કે બોલો કેવી પત્ની જોઈએ. બધા લક્ષણો વર્ણવીને બ્રાહ્મણે સંભળાવી દીધા. કોઈની ઝઘડો ન કરે, પૈડો બોલ ઝીલે, સગાવાલાને સાચવે, જેટલા 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 ગુણ હતા ને એટલા કહી દીધા. અને પછી એમાં એક બ્રાહ્મણ બોલ્યો કે ગુણ તો ભરી ભરીને અરજીમાં લખી દીધા, પછી રૂપનું કે હા હજી બીજો ભાગ બાકી છે, કાગળનો કોરો છે, હજી ક્યાં અરજી મૂકી આપણે સહી કરી. અને પછી રૂપ માટે વિચારવા માંડ્યા. એક બ્રાહ્મણ બોલ્યો કે ગુણ આપણે અરજીમાં લખીને આપીને રૂપ કેવું.
એ રામને નજરો નજર જોવામાં આવે ને એવો કંઈક પ્રયાસ કરી એટલે આરસનો પથ્થર લીધો બધાય બ્રાહ્મણો, અને પોતાને કેવી પત્ની જોઈ એ પોતાના હાથે કંડારવા માંડ્યા. અને પોતાને કેવી પત્ની જોઈ એ પોતાને હાથે જો વિધાતા એને સમજ આપે ને ઘડતા હોય તો એવી કેવી પુત્રી ઘડે તમે મને કહેજો. નકશી કેમાં જરાય ખામી રે ખરી. સુંદર મજાની આરસની અડધી અડધી પુત્રી પથ્થરમાંથી બ્રાહ્મણોએ બનાવી. અને એવામાં રાવણભાઈ સીતાને પધરાવી ગયા અને રામજી રડતા હતા. અને બ્રાહ્મણોએ આજને પૂછ્યું કે પત્ની કોઈ રૂપાળીને સુંદર હોય તો રાક્ષસ ઉપાડી જાય? હા ભાઈ, એવું બને. આમ તમારે જેમ રોવું પડે, અડધી અડધી જે ઘડી હતી ને એને સાગરમાં કૃષ્ણ કનૈયા લાલ કી. રામજી બોલ્યા, બોલો શું આશીર્વાદ આપું? 3 જન્મોથી હૃદયમાં રહેલા કામને મારવાનો પ્રયાસ કરી, કામ મરતો નથી. રામ અને કૃષ્ણના દર્શન કરવા ફક્ત એક જ પુરુષાર્થ કરવાની જરૂર છે. હૃદયમાં રહેલો કામ મરે એટલે રામ અને કૃષ્ણ દેખાય. તો રામ એ તો મરતા નથી, કામ. અને આ સીતા બાજુમાં બેઠા છે, જોયું તમારામાં કઈ વિકાર નથી, તમારી સીતા બનીને બાજુમાં બેસી જાય તો પછી બ્રાહ્મણોને થયું કે સ્ત્રી બની જાય. જો ભગવાન મળી જતા હોય તો રામ તો સીતાને જ મળે, જો સીતા બનીએ તો રામ મળે. રામે હાથ જોડ્યા, એક પત્ની વ્રત પાલન કરું છું એટલે લાચાર છું. તો અમે જેટલા બ્રાહ્મણો પ્રાર્થના કરીએ છીએ એ 5 વર્ષથી ઉપનિષદનો અભ્યાસ કરી કામને મારીને કૃષ્ણને જોવાનો પ્રયાસ કરી પણ મળતો નથી. ભગવાન એક કામ કરશો પ્રભુ? બોલો. રામજી બોલ્યા કે સ્ત્રી બનીને આવી જાય તમે નાચો તો 6 મહિનાની પૂર્ણિમાની રાત્રિ પ્રગટ કરો નાથ, અને અમે બનીએ ગોપી અને તમે બનો કાન અને નાચીએ. એ બ્રાહ્મણોને વચન આપ્યું હતું. માટે ભગવાન લખ્યું છે, ભગવાન પિતા રાત્રિ શરદોત ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિત. અને એને વચન આપ્યું. તમે કેટલું સાંભળ્યા? એક નિત્ય ગોલોકમાં બેઠી હતી, એણે વચન માગ્યું કે એવી રાત્રિ પ્રગટ કરો તો ધરતી પર આવીએ. બીજું વેદ મંત્રીને અધિષ્ઠાત્રી દેવીઓએ માગ્યું, એના માટે રાત્રિ પ્રગટ કરી. અને ત્રીજું પૂર્વજન્મના બ્રાહ્મણો જેને ઋષિ રૂપા ગોપી કહેવાય એને વચન આપ્યું. અને ગોપીઓના કેટલાક પ્રકાર છે પણ મુખ્ય 2, નિત્ય સિદ્ધા અને સાધન સિદ્ધા. નિત્ય સિદ્ધા એટલે કાયમ ગોલોકમાં સાથે રહે અને જેને વચન આપીને કનૈયો લાવ્યો નિત્ય સિદ્ધા. નિજ સ્વરૂપમાંથી પ્રગટ કર્યા, કોઈની દીકરીઓ નથી. મને ને તમને આ ધરતી પર મરીને જાય ભક્તિ કરીને કાયમ આનંદ આપવા માટે જે ગોલોક બનાવ્યો એમાં નાચીશ એવરી ડે એન્ડ એવર ટાઈમ. કઈ દિન એનું નૃત્ય બંધ નથી. ના જીવડો જો ભક્તિ કરે તો આનંદ આવો આપે છે ભગવાન. એ નિત્ય સિદ્ધા. અને ધરતી પર કઈ ને કઈ જપ તપ વ્રત ને સાધન કરીને ભગવાન મળે એ સાધન સિદ્ધા. અને સાધન સિદ્ધાની અંદર શ્રુતિ રૂપા ઋષિ રૂપા સકીર્ણા આ ગોપીનો પ્રકાશ છે. અન્ય પૂર્વા અનન્ય પૂર્વા. કૃષ્ણ કનૈયા લાલ કી. એ રાસલીલાના પેલા શ્લોકનું વર્ણન કરી અને આજની કથાને વિરામ આપી, કારણ કે 12:30 થયા છે અને 12:30 કથા આપણે ક્યારેય લંબાવતા નથી. એકાદ દિવસ વધી ગયો તો જુદી વાત. અને એમાંય આપણે દિવ્ય એક અલૌકિક યજ્ઞનું આયોજન કર્યું છે. અને યજ્ઞની અંદર દર્શન કરવા લાયક ઉત્તમમાં ઉત્તમ કોઈ વિધિ હોય તો પૂર્ણાહુતિનો વિધિ છે. એટલે કથા સાંભળી પવિત્ર હૃદય લઈ અને કથામાં જેનું વર્ણન છે એ સાક્ષાત નારાયણ યજ્ઞમાં છે એના દર્શન કરવા માટે અહીંયાથી આપણે જશું. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણે 10મ સ્કંદે 19 પ્રથમો શ્લોક સમાપ્તોયમ ગિરિરાજ ધરન કી જય. સવારે આપણે વેણુ ગીત સાંભળ્યું. અને ગોવર્ધન લીલા પ્રધાન પ્રસંગો સાંભળ્યા અને રાસની શરૂઆત કરી. રાસની પ્રાસ્તાવિક ભૂમિકા આપણે 12 થી 12:30 સુધી સાંભળી.
અને યજ્ઞની પૂર્ણાહુતિમાં આપણે બધા ગયા. રાસ માટે લખ્યું છે રસો વૈ સહ. ભગવાન રાસની ખાણ છે, રસની ખાણ છે, અને ભગવાન રૂપી રસના સાગરમાં જીવ એની અંદર મળી જાય એનું નામ રાસ છે. રસો વૈ સહ. ભક્તના હૃદયના 5 પ્રાણ ભગવાનના હૃદય સાથે મળી જાય અને એની જે કથા કરવામાં આવે એમ રાસની કથા. એક વાત આપણે સાંભળી છે, સવારની કથામાં ભગવાન કોઈ પુરુષ નથી ને ગોપી કોઈ સ્ત્રી નથી. ભગવાનને કોઈ સાથે નાચવાની ઈચ્છા નથી, એ પૂર્ણ કામ છે. પણ મારા ને તમારા જેવા જીવડાના મનને સંસારમાંથી ખેંચવા માટે સંસારીના વ્યસન હોય એવી રીતે નાચે છે. સંસારીના લૌકિક શૃંગારમાંથી એના મનને લઈ અને પોતાના અલૌકિક નૃત્યમાં એને સમાવિષ્ટ કરી દીધું છે. એટલા માટે રાસ છે. અને એની શરૂઆત કરતા સુખદાયજી મહારાજને સંકોચ થયો કે આ સભામાં રાસના અધિકારીઓ હશે કે નહીં હોય. અને પેલો શ્લોક બોલ્યા કે ભગવાન પિતા રાત્રિ હિ શરદોત ફુલ્લ મલ્લિકા અવિક્ષરંતુમ મનશ્ચક્રે યોગ માયા મુપાશ્રિત. ભગવાને પણ તે પૂર્ણિમાની 6 મહિનાની રાત્રિઓ પ્રગટ કરી. તે રાત્રિઓ એટલે કઈ અને કોના માટે? એક તો ગોલોકમાં નિત્ય પોતાના જ સ્વરૂપમાંથી પ્રગટ કરેલી સખીઓ સાથે ભક્તોને આનંદ આપવા માટે નાચે છે. અને પોતાને ધરતી ઉપર આવવાનું થયું અને સખીઓને સાથે લાવ્યા, પણ સખીઓએ વચનથી બાંધ્યા કે પ્રભુ ત્યાં પણ પૂર્ણિમાની રાત્રિ પ્રગટ કરો તો આવીએ. તે વચન પૂરું કરવા માટે ભગવાને પૂર્ણિમાની રાત્રિ પ્રગટ કરી. અને પછી વેદ મંત્રની અધિષ્ઠાત્રી દેવીઓ એને વચન આપ્યું તે પૂર્ણ કરવા માટે ભગવાને પૂર્ણિમાની રાત્રિ પ્રગટ કરી. ત્રીજું, પૂર્વજન્મના જે ઋષિઓ હતા અને બ્રાહ્મણો હતા, 2-2, 3-3, 4-4 જન્મથી અંદરની વાસનાના નાશ કરી ન શક્યા, એના પર કૃપા કરીને એના યાચનાથી પૂર્ણિમાની 6 મહિનાની રાત્રિઓ કરી. આટલા કારણ છે. અને એના સિવાય એક કારણ, આપણે વસ્ત્ર હરણ લીલાને સાંભળી બપોર પહેલા 22મા અધ્યાયમાં. એ પણ પૂર્વજન્મના સંન્યાસીઓ છે અને કુંવારિકા બની અને વ્રજમાં આવ્યા. પ્રાર્થના શું કરી છે એણે? કાત્યાયની દેવીનું વ્રત કરતા બોલ્યા છે કે હે કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપ સુતમ પતિ મે કુરુતે નમઃ. નંદના કનૈયા અમને પતિના રૂપમાં મળે એવી કૃપા કરો. માટે ભગવાને એ વખતે કહ્યું કાનમાં કે ગોપીજનો આ તમારા વસ્ત્ર અને તમારા માટે 6 મહિનાની પૂર્ણિમાની રાત્રિ પ્રગટ કરીશ. તમે મારા વેદ મંત્રનો અભ્યાસ કરવાવાળા બ્રાહ્મણો છો, તમે સ્ત્રીના કપડાં પહેર્યા અને હું કનૈયો બન્યો અને નાચ્યો. એટલા માટે ભગવાને પૂર્ણિમાની રાત્રિ પ્રગટ કરી છે. આનાથી કોઈ મહત્વનું કારણ હોય તો કયું? પેલો જબરો કામદેવ. રામા અવતારની અંદર રામજીની કસોટી કરવા આવ્યો. બરાબર ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકીજી દંડકવનની અંદર દક્ષિણમાં બિરાજે છે, દંડકારણ્યમાં. અને ભગવાન રામજીના સુંદર રૂપને શૂર્પણખાએ જોયું. શૂર્પણખા, સુપડા જેવા જેના નખ હતા એ તો કેટલી વિકૃત હશે એ રાક્ષસી દેખાવમાં. પણ સીતાની બાજુમાં બેસી જાય રૂપ લઈને તો સીતાનો નંબર બીજો આવે. આટલી સુંદર બની શૂર્પણખા. અને રામની સામે આવીને નખરા કરવા માંડી. સ્વર્ગમાં રહેલો કામદેવને થયું
કે જય હો રામજીનો જય હો રામજીનો જય હો. જોઉં કેવાક નારાયણ ને રામ છે. હમણાં જ બાણ મારું આંબા પાછળ છુપાઈને તો ખબર પડે અને બરાબર કામદેવ આંબાને વૃક્ષ પાછળ છુપાઈ ગયો. શૂર્પણખા નખરા કરીને પ્રાર્થના કરવા માંડી કે મહારાજ કુંવારી કન્યા છું, આપ મને રાણી તરીકે સ્વીકારો. રાજા તો અનેક રાણી કરે. અને રામજી ઈશારો કર્યો કે મારો ભાઈ લક્ષ્મણ બ્રહ્મચારી છે. શૂર્પણખાના નાક કાન કપાયા. કામદેવ હારી ગયો અને પ્રગટ થઈને રામના ચરણોમાં ધનુષ બાણ મૂક્યા. મહારાજ હું હાર સ્વીકારી લઉં છું. પણ હાર્યો કેમ? આપે એક પત્ની વ્રતને ધારણ કર્યું છે અને એક સીતા સિવાય કોઈની સામે નજર નથી કરી, તો હું આપને કેમ જીતી શકું? અનેક ગોરી 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 યુવાન કન્યાઓની સાથે નાચતા હો, પછી હું વૃક્ષ પાછળ છુપાઈને બાણ મારું, પછી જુઓ ભગવાન હું જીતું કે તમે? મને આમ તમારી સાથે યુદ્ધ કરવાનો વસવસો રહી ગયો, કારણ કે તમે સીતા સિવાય કોઈ સામે નજર નથી કરી. તો રામજી કે ભાઈ અહીં તો મર્યાદા પુરુષોત્તમ છે, પણ લે દ્વાપર યુગના અંતમાં કૃષ્ણ બનીને જાય ત્યારે આવી જાજે. કેટલી ઘડી નાચશો? તું કે કેટલી ઘડી નાચો? રાત્રિ બનાવશો? તું કે તો રાત્રિ બનાવું. કેવડી રાત્રિ બનાવશો? કામદેવ તારી મોજ આવે ને મને કહી દે. તો કામદેવ બોલ્યો કે 6 મહિના ચંદ્ર રોકાઈ જાય અને ગોરી ગોરી ગોવાળોની સાથે 6 મહિના નાચો અને પછી હું આંબાવાડિયાની પાછળ છુપાઈને બાણ મારું, તમે હારી જ જાઓ. રામ ભલે તને વચન આપ્યું અને કનૈયો બનવું એટલે 6 મહિનાની પૂર્ણિમાની રાત્રિ પ્રગટ કરું માટે આ શ્લોક લખ્યો છે. ભગવાન પિતા રાત્રિ શરદોત ફુલ્લ મલ્લિકા વીક્ષ્યરન્તુમ મનશ્ચક્રે યોગમાયાપાશ્રિતઃ. જબરા કામદેવને અભિમાન આવ્યું કે ભગવાનને પણ હું હરાવી દઉં. એના અભિમાન ઉતારવા કૃષ્ણ નાચ્યા છે, બાકી એને ઈચ્છા જ નથી. જો ભાગવતમાં પહેલી કથા આવી કે બ્રહ્માજી નાના બાળકોને વાછરડાઓને ચોરી ગયા. આવો તે ભગવાન હોય, ઊંધા ગોઠણ વાળીને ખાય, પોતાનું હેઠું બીજાને ખવડાવે, ગોળાનું હેઠું પોતે ખાય, મધુમંગલની છાતી ઉપરથી છાસ ચાટે, એને કસોટી કરી તો બ્રહ્મા હારી ગયા. બ્રહ્માજી પછી કોણે કસોટી કરી? બે વાર અગ્નિ લાગ્યો, દાવાગ્નિ, અને અગ્નિદેવ આવ્યો. મુખારવિંદમાં અગ્નિનું પાન કરીને અગ્નિદેવનું અભિમાન ઉતાર્યું. પછી ત્રીજા નંબરમાં ગોવર્ધન લીલામાં ઇન્દ્રનું અભિમાન ઉતાર્યું. કૃષ્ણએ એના જીવનમાં કોઈ કામ કર્યું હોય તો ફક્ત અભિમાનીઓના અભિમાન ઉતારવાનું કામ કર્યું છે. કોઈ પ્રશ્ન પૂછે કે કૃષ્ણ અવતારમાં પ્રભુએ શું કર્યું, આટલું આપણે બોલી દઈએ એટલે આપણો સવાલનો જવાબ ખોટો ના પડે કે કૃષ્ણએ અભિમાનીઓના અભિમાન ઉતારવાનું કામ કર્યું. પેલું બ્રહ્માનું અભિમાન ઉતાર્યું, પછી 2 વાર અગ્નિદેવનું અભિમાન ઉતાર્યું, ગોવર્ધન લીલામાં ઇન્દ્રનું અભિમાન ઉતાર્યું, અને જબરો કામદેવ આવ્યો. હવે કામદેવનો વારો છે માટે ભગવાને રાસ કર્યો છે, અને રાસ રમવાની ઈચ્છા જ નથી. અને શરદ ઋતુમાં ભગવાન કૃષ્ણ સોહામણા લાગવા લાગ્યા. એને બંસી બજાવવાનું બહુ ગમવા લાગ્યું. ગાયોને ચરાવવા માટે વૃંદાવનમાં નીકળે, ગાયોને ચરતી મૂકે, ગોવાળો સાથે રમવાનું પડતું મૂકે, અને સહજ બધાથી દૂર નીકળી જાય, કદમના વૃક્ષ નીચે ઊભી જાય, જમણા પગમાં ડાબા પગની આંટી મારી દે, ડાબા ખભા પર ડાબો ગાલ ઢારી દે, લાલ લાલ પ્રવાળા જેવા ઓષ્ઠ ઉપર બંસી ધારણ કરીને બંસી બજાવે. એ કનૈયાના મધુર મધુર બંસી કોને સંભળાય છે એનું વર્ણન આપણે વેણુ ગીતમાં કર્યું. બરાબર? બેરે હા પીડં નટવર વપુ કર્ણયો કર્ણિકારં બિભ્રાધવા
હાસ કનક કપીશમ વૈજયંતીમ ચ માલામ રંધ્રાન વેણોરધર સુધયા પૂરયન ગોપવૃંદૈ વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. વૃંદાવનમાં બંસી બજાવે કનૈયો અને ઘરમાં બેઠા બેઠા સખીઓ સાંભળે. અને એવું બન્યું ગોકુળની અંદર જ્યારે જ્યારે સખીઓ વૃંદાવનમાં બંસી બજાવતા કનૈયાની બંસી સાંભળે અને સખીને મૂર્છા આવી જાય. એકવાર એવું બન્યું કૃષ્ણએ બંસી બજાવી અને લલિતા સખીએ સાંભળી અને મૂર્છા આવી. વિચાર કરવા માંડ્યા કે આજકાલ આ ગોકુળમાં મૂર્છાનો રોગ ક્યાંથી આટલો બધો આગળ વધવા માંડ્યો. કોઈ બાળક બોલ્યો કે લાલાના આ નંદના લાલા છોરા કનૈયા એ મૂર્છા ઉતારવાનો મંત્ર જાણે છે. બોલાવો લાલા કનૈયાને. એટલે કનૈયાને બોલાવ્યા અને મંત્રનો પ્રયોગ કરવા વાળા કોઈ નિષ્ણાત જે મંત્રના પ્રયોગ કરતા હોય એમ ઉપરથી મોર પીછ ઉતારી. સખી સૂતેલા છે, મસ્તક ઉપરથી પગ સુધી આમ પીછ ફેરવી અને મહાત્મા જેમ આમ નજર ઉતારતા હોય ને એમ નીચે કરી. બીજી વાર આમ મોર પીછ લઈ નીચે થોડું પટકાવ્યા. ત્રીજા વખત મોર પીછ લઈ અને પટકાવવા જાય ને કાનમાં મંત્ર તો બોલવો પડે. અને કૃષ્ણ શું બોલ્યા? ભગવાન પિતા રાત્રિ. અરે સખી તમે રાહ જુઓ, એ રાત્રિ એ પૂર્ણિમાની નજીક આવી અને જો ચંદ્ર નારો કર્યો તો કનૈયો નહીં ગોલોકમાંથી નીકળ્યા ને ત્યાર સુધી મારી રાહ જોઈ વિરહવેદના સહન કરી બસ શરદ પૂર્ણિમા આવી ગઈ. આટલું કાનમાં કેમ સખી જાગૃત થઈ જાઓ. ભગવાનને મળવા માટેના જે અંદરથી આતુરતા જાગી એ વિરહમાં ને વિરહમાં કૃષ્ણના વેણુ સાંભળે સખી મૂર્છા ગઈ. કોઈ વિશાખાની મૂર્છા ઉતારી, ચંદ્રકલાની મૂર્છા ઉતારી. અને ગોકુલમાં એક ડોસીમાં રહેતા હતા. એટલે ડોસીમાં ને શંકા પડી. ડોસીમાં બહુ પાકા હોય કે આમાં કાંઈ દાળમાં કાણું હોય એવું લાગે છે, કંઈક ઉપાય કરીને જાણી લઉં. એટલે ડોસીમાં એક દી ઢોંગ કર્યો ને સવારે પથારીમાંથી બેઠા જ ના થયા. કેમ જાણે મૂર્છા આવી ગઈ હોય. ઘરમાં બધા ચિંતા કરવા માંડ્યા કે ડોસીમાં મૂર્છા આવી ગઈ, મૂર્છા આવી ગઈ. તો દીકરાની વહુ બોલી કે જાઓ કોઈ લાલા કનૈયાને બોલાવો. લલિતા સખીને ચંદ્રકલા સખી બે કૃષ્ણને બોલાવવા ગયા. કનૈયા મૂર્છા ઉતરવા આવવાનું છે. કોને ઘરે આજે વળી મુશ્કેલી થઈ કે સાસુજીને મૂર્છા આવી ગઈ. કનૈયા ગંભીર બની ગયા. સખી સાસુજી કેવડા હશે? 150 વર્ષ થયા કે? હા એટલા તો થયા હશે. છાપરું તો કે આખું સફેદ છે. તો મૂર્છાના મંત્ર કામ નહીં કરે લાલો. કેમ કામ નહીં કરે? આવો કનૈયો કે ખરું? પણ કહેવાનો ભાવ એ છે કે આખી જિંદગી કાળા ધોળા કરીને કાઢ્યા હોય અને પછી કે ગોવિંદમાં ગજપણ ભરશું, ગઢપણમાં ગોવિંદ ભજીએ ને 5-10 વર્ષમાં કનૈયાને આપણે રાજી રાજી કરી દઈએ. શક્ય છે? યુવાનીમાંથી ભક્તિ કરે ને એને ભગવાન મળે. આખી જિંદગી પાપ કરીએ ને પછી ગઢપણમાં માળા લઈને બેસે. એટલા માટે કનૈયો ઠપકો આપે છે. ના કનૈયા તારે આવવું તો પડશે. તો કનૈયા આવ્યો. કનૈયાએ મનમાં નક્કી કરી લીધું હતું કે કાનમાં મંત્ર બોલવાની જરૂર નથી આ જગ્યાએ. પીછી ઉતારી કરીને થોડું આમ પગાર કર્યો. બીજી વાર પીછી ઉતાર્યું, ત્રીજી વાર ઉતાર્યું, આમ ગંભીર થઈને ઊભી ગયો.
દીકરાની વહુ કે કનૈયા સાસુજીને મૂર્છા નહીં ઉતરે? સખી ડોસીમાને મૂર્છા નથી. જો મૂર્છા હોય ને તો ઉતરી જાય. મારા મંત્ર ન કઈ, મારા મંત્ર કામ ન કરે તો શું હશે કે એક મૂર્છા આવી હોય એને આવું થાય, અને ભૂત વળગ્યું હોય ને એને આવું થાય. આમ કને બોલ્યા, ડોસીમાને ભૂત વળગ્યું હોય એવું લાગે છે. તો લાલા ભૂતના 2-3 મંત્ર બોલી દે ને. કે હું તો ડરું, આપણે આવા મંત્ર શીખ્યા નથી. એ તો મોટા મોટા બ્રાહ્મણો અને મહાત્માઓનું કામ છે. કાંઈ ઉપાય ખરો? કારણ કે એકવાર મેં કોઈ ગોર બાપા ભૂત કાઢતા હતા જોયું હતું ને, કોઈને ભૂત વળગ્યું હતું તો લાકડી લઈને મારતા હતા. જો ભૂત કાઢવું હોય તો ખૂણામાંથી લઈ લો, અને દીકરાની બહુ લાકડી લીધી. કોણ છે, કેને મૂર્છા આવી? ભૂત વળગ્યું. આમ જ બોલે, 2-4 લગાડી દો. કૃષ્ણ ઢોંગ અને દંભ કરે એને ભગવાન તરફથી 2 ફટકા વધુ પડે. ખરી વાત છે. એમ કરતા કરતા લાલા કનૈયા એકવાર બોંસી બજાવી ને તો બરસાનાની અંદર રાધે રાણીને મૂર્છા આવી ગઈ. એટલે વસવાનજી મહારાજ તો મોટા રાજા હતા. વૈદરાજોને બોલાવ્યા અને વૈદરાજોએ પ્રયાસ કર્યો, રાધેની મૂર્છા ઉતરી નહીં. મંત્ર તંત્ર જાણવા વાળા બ્રાહ્મણોને બોલાવ્યા તો એ રાધેની મૂર્છા ઉતરી નહીં. અને વૃષભાનજી મહારાજ અને એમના પત્ની કીર્તિ દેવી ગંભીર બની ગયા કે શું ઉપાય કરશું. એવામાં કોઈ પાડોશમાંથી આવીને કહ્યું કે સામે નંદગામની અંદર બાબા નંદના છોરા લાલા એ મૂર્છા ઉતારવાનો મંત્ર જાણે છે. એટલે વૃષભાનજી મહારાજે કીર્તિ દેવીને કહ્યું, જાઓ દેવી, તમે લાલાને બોલાવી લાવો, નંદના ઘરે જાઓ, લાલાને તેડી લાવો. પણ યશોદાને ઘેરે જતા કીર્તિ દેવીનો પગ ઉપાડતો નથી. કેમ ભલા? બેયને એકવાર ઝઘડો થયો હતો. નંદ બાબા યમુના કિનારે નાવા આવ્યા, નાનકડો લાલો સાથે આવ્યો. લાલો વારે વારે ઊંડા પાણીમાં જાય, નંદ બાબાને ખેંચવો પડે. નંદ બાબા સૂર્યની પૂજા બરાબર કરી શકતા નહોતા. એવામાં સામે બરસાનામાંથી રાધે પાણી ભરવા આવી કે બેટી રાધે, આ લાલાને એની મા યશોદા પાસે મૂકી આવ. શ્યામ શ્યામ કનૈયાના હાથ પકડીને રાધે એને મૂકવા ગઈ. લ્યો માં, અમારા નંદ બાબાને સૂર્ય પૂજા કરવા દેતા નથી કનૈયા, એને સાચવો ઘરે. ફળિયામાં આમ ગોરી ગોરી રથન શ્યામ શ્યામ કનૈયો ચાલ્યા આવતા હતા ને, માં મનમાં લાડુ વાળતી હતી કે કેવી જોડી થઈ જાય. જો કીર્તિ દેવી માની જાય તો. એટલે એકવાર કીર્તિ દેવીએ માગું નાખ્યું અને કીર્તિ દેવીએ શું જવાબ દીધો સાંભળો બેન. ક્યાં મારી ગોરી ગોરી રાધા અને ક્યાં તારો કાળો કાળો કાન? ક્યાં મારી ડાઈ ડમરી દીકરી અને ક્યાં તારો નટખોટ નંદ કિશોર? ઘણા કહે છે આપણે કોઈ પુરાણમાં વાંચ્યું નથી, પણ કનૈયાથી રાધે થોડા મોટા હતા એમ કહે છે બધા. કોઈ ચોપડીમાં જો તમને વાંચવામાં આવે તો મને કહેજો. અને પછી તારા ગીતે જોડી દેજો. કેવા ગીત જોડ્યા? તારો કાનો 5 વર્ષનો, મારી રાધા 7 વર્ષની, જોડી કેમ જામશે રે ગિરધારી, જોડી કેમ જામશે રે ગિરધારી. આવું સંભળાવી દીધું. ક્યાં મારી ગોરી ગોરી રાધા, ક્યાં તારો કાળો કાળો કાન, ક્યાં મારી ડાઈ ડમરી દીકરી, ક્યાં તારો નટખટ નંદ કિશોર, ક્યાં મારી રાધાની ઉંમર, ક્યાં તારા કનૈયાની ઉંમર. અને આજ એના પતિ એમ કે કનૈયાને તેડવા જાઓ તો કેમ પગવું પડે તમે કહેજો. કીર્તિ દેવીનું ભારે હૃદય થઈ ગયું. જાઓ દેવી, કનૈયાને તેડી લાવો.
અને દીકરીના આયુષ્યનો સવાલ છે અને જોખમ છે. ભારે હૈયે કીર્તિદેવે નંદ ભવનમાં પ્રવેશ કર્યો અને નંદરાણી જોયું. એક કહેવત છે કે બાપે મારા વેર હોય તો દુશ્મન ઘરે આવે એટલે આવો બેસો તો કહેવું પડે, આવો આવો બેન બેસો. અને આસન આપ્યું સારું. કીર્તિદેવ બિરાજમાન થયા. લેવો દૂધ બનાવો. અરે યશોદા દૂધ બનાવે એટલું મોડું કરાય એમ નથી. મારી રાધેને મૂર્છા આવી છે અને આ તારો કનૈયો મૂર્છા ઉતારવાનો મંત્ર જાણે છે. પછી તમે મને કહેજો વેર ન વાળે તો એના માં કહેવાય. યશોદા બોલી કે બેન, મારા લાલાને આવા મૂર્છાના કોઈ મંત્ર ઉતારતા નથી આવડતા. મૂર્છાના મંત્ર ઉતારતા તો બ્રાહ્મણોને આવડતા હોય, મારા લાલાને ન આવડે. અને હાજ ન પાડી માએ. એ રગજગ ચાલતી હતી. એમાં નંદ બાબા આવી ગયા. દેવી શું છે, વાત તો કરો, આવો ઝઘડો. કે જુઓ નંદજી, વાત એમ છે કે મારી છોરી લાલી રાધેને મૂર્છા આવી અને લાલો કનૈયો મૂર્છાનો મંત્ર જાણે છે અને યશોદા ના પાડે છે. નંદ બાબાએ લાલાને બોલાવ્યો. બેટા, તને મૂર્છા ઉતારવાનો મંત્ર આવડે છે? અરે બાબા કેટલા, જો લલિતા સખીની મૂર્છા ઉતારી, ચંદ્રકલાની મૂર્છા ઉતારી, ચંદ્રાવલીની મૂર્છા ઉતારી. જાઓ બેટા રાધેની મૂર્છા ઉતારો. માં પડે ના પાડે, પણ બાપની મંજૂરી મળી ગઈ કે ના? અને લાલા ચાલ્યા. ચાલતે બરસાનામાં આવ્યા. રાધે રાણી પલંગ પર બિરાજમાન છે અને મૂર્છામાં છે. કૃષ્ણ વિરહની વ્યથામાં છે ભક્ત. ઉપરથી મોર પીછું ઉતાર્યું અને પગ સુધી લાવી. બીજી વાર અને ત્રીજી વાર પ્રયોગ કર્યો. ઓપરેશન થિયેટરની બારોબાર સગાવાલા રાહ જોતા લાલ લાઈટ થઈ જાય ને, અને સર્જન કેવો ગંભીર બની જાય, આમ ગંભીર બનીને કૃષ્ણ ઉભી ગયા. બિલકુલ. શું થયું લાલા? શ્રીદેવી અને વૃષભાજી બોલ્યા, માં બહુ ગેરી ચોટ છે, તારા મૂર્છાના મંત્રથી નહીં ઉતરે. માં પુણ્યમાં કઈ પ્રારબ્ધમાં પુણ્યનું ભાથું હોય ને, જીવે કઈ પુણ્ય કર્યા હોય ને તો મૂર્છાના મંત્ર કામ આવે ને મૂર્છા ઉતરી જાય. તો મારી રાધાએ કઈ પુણ્ય નહીં કર્યા હોય કે માં પ્રયાસ તો કર્યા. લાલા કનૈયા કોઈ ઉપાય ખરો કે આ લાલીનું શક પણ કર્યું તમે? માં પૂછ્યું. કેમ લાલા એવું પૂછે? જો આના પુણ્ય તો કામ નહીં આવે મૂર્છા અવતારમાં, પણ સામા પક્ષના કઈ પુણ્ય હોય તો એ લઈને હું થોડો પ્રયાસ કરું. એટલે વૃષભાન ને કીર્તિદેવ એમ થોડાક અલગ થઈ ગયા. અને વૃષભાનજીએ વિચાર્યું કે આપણે આજે નક્કી કરી નાખીએ તો. કીર્તિદેવ કે ક્યાં આપણે છોકરો જોશું, કોઈ ધ્યાનમાં ખરો? એટલે કે જો સામે નંદગામમાં નંદ જેવો કોઈ ભોળો રાજા નથી ને નંદ જેવો કોઈ સજ્જન ને પવિત્ર રાજા નથી. મને તેવા સગા બહુ ગમે. નક્કી કરી નાખીએ તો. હવે યશોદાએ ઝઘડો કર્યો ને કીર્તિદેવી હા કેમ પાડે? વિચાર કરો. જાઓ, કીર્તિદેવીને આજ્ઞા કરી. દેવી તમને આજ્ઞા આપું છું કે અત્યારે ને અત્યારે જાઓ, નંદ ને યશોદાને વાત કરો અને રાધેનું નક્કી કરી નાખો. હવે ત્યાં ગોવાળના ગામમાં એવી પ્રથા, નજીક ગામ હોય, દીકરીની માં થાળીમાં કંકાવટી લે, એમાં કંકુ ભર્યું હોય, થોડાક કંકુવાળા ચોખા હોય અને થોડાક ફૂલની પાંખડી હોય. દીકરાવાળાને ઘરે જાય, પછી એને બેસાડે સારા આસન ઉપર, સ્વાગત કરીને કઢેલું દૂધ પાય દીકરીની માને. દીકરીની માં વાત મૂકે, દીકરાના મા બાપ સ્વીકારી લે અને વિધિમાં કાંઈ નહીં એની રીતે દીકરીની માં 12 શાકમાં ચાંદલો કરી દે એટલે નક્કી. આવી પ્રથા. એટલે કીર્તિદેવી કંકાવટીને ચોખા લઈને ફરિયામાં પ્રવેશ કર્યા ને અને યશોદાનું હૃદય હરખાવા મળ્યું. આવી ગયા, લ્યો ચાંદલો કરવા. આવો આવો બેન બેસો. બેસાડ્યા.
પણ યશોદા ઈરાદાપૂર્વક કંઈ બોલતા નથી ને પૂછતા નથી. ભારે એ કીર્તિદેવે વાત મૂકી, જુઓ બેન, તમે નંદગાંવના રાજા રાણી કહેવાઓ, અમે બરસાનાના રાજા રાણી કહેવાઓ, તમારા દીકરા રાજકુમાર કહેવાય, મારી દીકરી રાજકુમારી કહેવાય, અને આવા મોટા માણસના દીકરી તો મોટા માણસના દીકરાને જ પરણે. મારી રાધે તમારા લાલા વેરે આપી. અને યશોદા બોલ્યા, વિચાર કરો બેન બોલતા, ક્યાં મારો કાળો કાળો કૃષ્ણ ને ક્યાં તારી ગોરી ગોરી રાધા, ક્યાં તારી ડાઈ ડમરી દીકરી ને ક્યાં મારો નટખટ. પછી કીર્તિદેવી બોલ્યા, બેન હા પાડો તો ભલે, ના પાડો તો ભલે, મારી દીકરી તમારા દીકરા વેરે દીધી, જો આ 12 સાથમાં ચાંદલો કર્યો. નક્કી થઈ ગયું. અને કીર્તિદેવી પાછા બરસાનામાં આવ્યા પોતાના બેલમાં. લાલા કનૈયાએ કેવું નાટક કર્યું કે માં નક્કી કર્યું આ રાધેનું, કે હા નક્કી કરી નાખ્યું. જુઓ હવે સમાપક્ષમાં કઈ પુણ્ય હોય ને તો મૂર્છાવતારનો મંત્રનો પ્રયોગ કરો. અને મોરપીંછ લઈ 1 વાર 2 વાર 3જી વાર મોરપીંછ ઉતારતા રાધેને ગોલોકમાં વચન આપ્યું હતું ને, એ જ પ્રમાણે કૃષ્ણ બોલ્યા, ભગવાન પિતા રાત્રિ શરદોત ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગ માયામુપાશ્રિત. રાધે શરદ પૂર્ણિમાની રાત્રિ નજીક આવી દશેરાના યજ્ઞો પૂરા થઈ ગયા. હવે ચિંતા ના કરો ને, ચંદ્રને 6 મહિના રોકી દઈશ, નાચો ને મોજ કરો. અને રાધેની મૂર્છા ઉડી. રાધેની મૂર્છા ઉડી ગયા પછી કનૈયો ઘેરે આવ્યો અને ઉમરામાં ચાંદલો જોયો ને માને પૂછ્યું, માએ બધી વાત કરી. અરે મારી રાખડી માં, તું મને મૂર્છા ઉતારવા જવા નહોતી દેતી, નકર તારો આખો ઉમરો ચાંદલાથી ભરાઈ જાય. આમ બોલ્યા, તારો આખો ઉમરો ચાંદલાથી ભરાઈ જાય. એ ભગવાન કૃષ્ણની કથા છે. ગમે એટલા ચિંતાના પોટલા લઈને જીવડો કૃષ્ણ કથામાં બેસે, પણ ઘડીભર સંસાર અને સંસારના દુઃખ ભૂલાવી દે એવી કોઈ કથા હોય તો ભગવાન રામની કથા, ભગવાન કૃષ્ણની કથા. અને ત્યાર પછી સોહામણી શરદ ઋતુ આવી. એમાં ભગવાન કૃષ્ણ કનૈયા ન્યારા ન્યારા લાગવા લાગ્યા. ગાયો ચરાવવા જાય બાળકો સાથે, ગાયોને ચરતી મૂકે, બાળકો સાથે રમત રમવાનું પડતું મૂકે. થોડા દૂર જઈ જમણા પગમાં ડાબા પગની આટી નાખીને બસ બંસી બજાવે, નાચે, બંસી બજાવે, મોજ કરે. એમ કરતા કરતા શરદ પૂર્ણિમા આવી. સાંજ પડી. લાલા કૃષ્ણ કનૈયા ગો ધન ચરાવી અને ગૌશાળામાં ગાયોને પધરાવીને ઘરે આવ્યા. માએ ભોજન કરાવ્યું. દાઉ ને કનૈયાએ માખણ ને રોટીનું ભોજન કર્યું. દાઉ તો મોટો થયો હતો કે બાપુજીની પાસે બાજુમાં સૂઈ જાય, પણ કનૈયા 11 વર્ષના થયા અને ત્યાં સુધી એક જ પથારીમાં એની મા સાથે સૂતા. બાજુમાં બંસી મૂકી દે, કનૈયો સૂતો. નજર કરી તો મને બિલકુલ ઊંઘ આવી ગઈ. બંસી લઈને ભગવાન કૃષ્ણ કનૈયા પથારીમાંથી બેઠા થયા. સૂર્ય આથમ્યો અને પૂર્ણિમાને દિવસે એક વિશેષતા હોય કે પશ્ચિમ દિશામાં સૂર્ય આથમે એટલે પૂર્વ દિશામાં ચંદ્ર બહાર નીકળી જ જાય, સામસામા જ હોય. અને રાત્રિના સમયે ભગવાન કૃષ્ણ કનૈયા વૃંદાવનમાં યમુનાને કિનારે પધાર્યા. ત્રિભંગી છટા કરી અને બંસી બજાવવા લાગ્યા. એ બંસી બજાવવા લાગ્યા. સુખદેવજી મહારાજ કે શ્રવણ કરો રાજન, બલબલા યોગીની સમાધિ જાગી જાય આવા સુંદર બંસીના નાદ. અને પિતા વ્યાસે લખેલો શ્લોક તમને સંભળાવી દઉં.
નિશમ્ય ગીતમ તદનંગવર્ધનમ વ્રજ સ્ત્રિય કૃષ્ણ ગૃહીત માનસ આજગમુરન્યોન્યમલક્ષિતોદ્યમઃ સયત્ર કાંતો જવલોલકુંડલઃ નિશમ્ય ગીતમ તદ અનંગવર્ધનમ. અનંગ એટલે કામદેવ. એવી વેણુ બજાવી કામદેવ ભલભલા યોગીના હૃદયમાં કામ વ્યાપી જાય. એટલે કે એણે સ્વર્ગમાંથી કામદેવનું આહ્વાન કર્યું કે આવી જાત, તને વચન આપ્યું એવી 6 મહિનાની પૂર્ણિમાની રાત્રિ કરીને હમણાં ચંદ્રને રોકી દઉં. આવા વેણુગીતનો નાદ કર્યો. બરાબર સૂર્યાસ્ત થયો હતો. સખીઓ શું કરતી હતી? કોઈ બાળકોને જમાડતી હતી, કોઈ સાસુની સેવા કરતી હતી, કોઈ સસરાજીના જમાડતા હતા, કોઈ પતિની સેવા કરતી હતી, કોઈ નાના બાળકને ખોળામાં લઈ અને સ્તનપાન કરાવતી હતી. કોઈ સખી જમી લીધા પછી રસોડાને છાણથી લીપતી હતી. આપણા ઘરમાં લાદી અને માર્બલ આવી ગયા ને પછી પોતું મારી દેવાનું આવ્યું. બાકી પેલા તો ગાય માટેથી લીપતા, એમાં જમી લે એટલે રસોડામાં છાણથી લીપવું જોઈએ, એમાં ગાયના છાણથી લીપવું જોઈએ. અને ગોપીઓ લેપન કરતી હતી. કોઈ થોડી મોડી થઈ તો હજી ગાય દોતી હતી, કોઈ ગાય દોવા જાતી હતી, અને કોઈ ગાય દોવા માટે વાછડાને મૂક્યો હતો. આ પરિસ્થિતિ હતી. કેટલીક સખીઓ વેલા ભોજન કરી લીધું, એ સત્સંગમાં જવાની તૈયારી કરતા હતા અને શૃંગાર કરતા હતા. કોઈ ચાંદલો કરતા હતા, કોઈ કાજલ કરતા હતા. બરાબર. અને એવામાં કનૈયાની વેણુ સાંભળી તો ભાગવતમાં શું લખ્યું છે? બરાબર 6 શ્લોકમાં લખ્યું છે, 5મો અને 6. દુહંત્યોભિયયુઃ કાશ્ચિદ દોહમ હિત્વા સમુત્સુકાઃ વયોધિશ્રિત્ય સંયાવ મનોદ્વાસ્યાપરાયયુઃ. પછીના શ્લોકમાં લખ્યું છે કે કોઈ બાળકોને સ્તનપાન કરાવતી હતી અને સ્પષ્ટ લાગ્યું પરિવેશયંત્યસ્તદ્વિત્વા પાયયંત્યઃ શિશુન્પય શુશ્રૂષંત્ય પતિં કાશ્ચિદ દશ્નન્ત્યોપાસ્ય ભોજનમ. સુખદેવજી કે રાજન કૃષ્ણની વેણુ અને ભક્તોને ભગવાનનું આવાહન કે પધારો. ભગવાનના પ્રાપ્તિ માટે જીવડો લૌકિક વ્યવહારનો ત્યાગ ન કરે તો એ ભક્ત નથી. અને ભગવાનના નામ પડે અને જીવડો જે કામ કરતો હોય ઘરમાં લૌકિક વ્યવહારનો ત્યાગ કરીને જાય તો ભગવાન પ્રસન્ન થાય. ખોળામાં લઈને નાના બાળકોને સ્તનપાન કરતી હતી, બાળકને નીચે મૂકીને દોડી. સાસુની સેવા કરતી હતી, સાસુને છોડીને નીકળી. સસરાની સેવા કરતી હતી, સસરાને છોડી નીકળી. પતિની સેવા કરતી હતી, પતિને છોડીને નીકળી. રસોડાને લીપતી હતી, છાણવાળા હાથે નીકળી ગઈ. ગાયને દોવા કોઈ જાતી હતી, કનૈયાને વેણું સાંભળીને ભાન ભૂલી અને ગાયને દોવા માટે પેલા વાછરડો છોડવો પડે ને વાછરડોમાં આચરણને મોઢામાં લે ને માં દૂધ આપે પછી વાછરડાને પાછું વારીને બાંધી દે. બિચારી ભાન ભૂલીને વાછરડાને બદલે પોતાના નાનકડા બાળકને બાંધી દીધું ને દોડી. આ સ્થિતિ ભગવાન કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે છે. ભક્ત કેટલીક સખીઓ સત્સંગમાં જવા માટે શૃંગાર કરતી હતી. ગમે એટલો સારો સૌભાગ્યવતી સ્ત્રીએ શૃંગાર કર્યો હોય, પણ યાદ રાખજો જગતમાં નદી વિના, પાણી વિનાની નદી શોભતી નથી. બેકાર એમને ધૂળ ઉડતી હોય નદી સારી લાગે? પ્રાણ વિનાનો દેહ શોભે નહીં, બળદું કહેવાય. પાણી વિનાની નદી શોભે નહીં, અને કુમકુમના ચાંદલા વિના સૌભાગ્યવતી સ્ત્રી શોભે નહીં. ગમે એટલો શૃંગાર કર્યો હોય, ચાંદલો નથી ત્યાં સુધી શૃંગાર નથી. વેણુ અને ગુંજામલા ન પહેરાવો તો કનૈયાનો શૃંગાર અધૂરો છે. સૌભાગ્યવતી સ્ત્રી ચાંદલો ન કરે, કંકુનો એનો શૃંગાર અધૂરો છે. તો કોઈ કંકુનો ચાંદલો કરતી હતી ને કનૈયાની વેણુ સાંભળી
તો ભ્રુકુટીમાં ચાંદલો કરવાનું જે કંકુ હતું ને આંખમાં આંજી લીધું કાજળ માનીને. આવું ભાન ભૂલી ગયા. અને કોઈએ કાજળની ડબ્બી ખોલીને કંકુ મારીને ચાંદલો કર્યો, કોઈ શેથામાં કાજલને પૂરી દીધું. અસ્ત વ્યસ્ત વસ્ત્ર અને અલંકાર પરિધાન કરી નીકળી પડ્યા. હાથમાં પહેરવા નતા એ પગમાં, અને પગમાં પહેરવા નથી હાથમાં.